रमणीय दर्शनम मंदहा सरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामी नारायण भगवान हरे कृष्ण महाराज जय। इष्टदेव भगवान श्री स्वामी नारायण पूज्यपाद गुरु महाराज पूज्य ज्ञान स्वरूप दासजी स्वामी अन्य संतो અને ઓનલાઈન સભાનો લાભ લેતા સર્વે હરિભક્તો ભાવિક ભક્તજનો, આજનો વિષય છે સ્વભાવવશ સંસાર. સ્વભાવ વિશે આજે સત્સંગ કથા વાર્તાનો આપણે લાભ લેશું. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે, જ્યાં સુધી સ્વભાવ નહીં ટળે ત્યાં સુધી ભગવાનના અક્ષરધામમાં પ્રવેશ નહીં મળે આપણને કોઈને. સ્વભાવ એટલે શું, પહેલા એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. અંત્યના 20મા વચનામૃતમાં સ્વભાવની સમજૂતી આપતા ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે પૂર્વ જન્મમાં જીવે જે જે કર્મ કર્યા છે તે પરિપક્વ અવસ્થાને પામીને જીવ સાથે એકરસપણાને પામી ગયા છે. એવા જે કર્મ જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ કરી જાય એમ એકરસપણાને પામી જીવ સાથે એક થઈ ગયેલા કર્મ એને સ્વભાવ કહેવાય, એને વાસના કહેવાય, એને પ્રકૃતિ કહેવાય. બીજા અર્થમાં સ્વભાવ એટલે આદત, સ્વભાવ એટલે ટેવ. સ્વભાવ સ્વ એટલે પોતાનું, ભાવ એટલે મનનું વલણ, પોતાના મનનું વલણ. સ્વભાવ ઢાળો, રુચિ, એક ઘરેડ સ્વભાવ છે. એ જીવની અંદર અનેક જન્મથી થયેલા કર્મનો પરિપાક છે. કર્મ કરતા કરતા માણસની એક પ્રકૃતિ બની જાય છે. એ પ્રકૃતિ એ સ્વભાવ છે. સ્વભાવ બૂટ ઠૂઠા જેવા છે. કાર્યાણીમાં મહારાજ સભા કરીને બેઠા હતા. એ વખતે વસ્તા ખાચર મહારાજના ભક્ત બેઠા છે. ત્યારે એમનો ખેડૂત સાથી પૂછવા આવે છે કે પેલા ખેતરમાં સાથી ચાલી ગયું છે, બીજા ખેતરમાં ચલાવવું છે, હું જાઉં છું. તો વસ્તા ખાચરે ભલામણ કરી કે જાઓ, પણ સાથી ચાલુ કરો અને બપોરનો સમય થાય એટલે આ જગ્યાએ બૂટ ઠૂઠા આવશે. જો એનું ધ્યાન નહીં રાખો તો સાથી તૂટશે, બળદનું કાંધ આવી જશે. કે ભલે હું ધ્યાન રાખીશ. પછી મહારાજે પૂછ્યું વસ્તા ખાચર કે આવડું મોટું તમારું ખેતર, એમાં આટલા વાગે બૂટ ઠૂઠા આવશે, આ ચોક્કસ તમને ખબર પડી? આ તમને કેમ ખબર પડી? તો કે મહારાજ અમે ખેડૂત છીએ, ખેતીનો અભ્યાસ, એટલે અમને ખબર પડે. કારણ કે વૃક્ષો કાપ્યા હોય એના બૂટ ઠૂઠા અંદર જમીનમાં પડ્યા હોય અને એ જો આડા આવે તો તકલીફ થાય. મહારાજે આ વાત ઉપરથી બોધ આપ્યો કે 200 વીઘાના ખેતરમાં કઈ જગ્યાએ બૂટ ઠૂઠા છે બધી ખબર છે, પણ આપણું હૃદય 4 આંગળ જેવડું હૃદય, એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, ઈર્ષા, આશા, તૃષ્ણા, છળ, કપટ, અહંકાર, આવા બધા સ્વભાવના બૂટ ઠૂઠા અનાદિ કાળના પડ્યા છે, જે આપણા જીવાત્માને જન્મ મરણ લેવડાવે છે
અનેક જન્મમાં ભટકાવે છે. એ બુટ ઠોઠાને ઓળખતા નથી, એને કાઢતા નથી, એટલે જીવ હેરાન થાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પુનરપી જનનમ અને પુનરપી મરણમ. ફરી ફરીને જન્મે, ફરી ફરીને મરે. આ જીવાત્મા અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મથી ભટકતો 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 સ્વભાવો અને કર્મનું કલેક્શન કરતો કરતો એટલા બધા સ્વભાવો અપલક્ષણો લઈને આવ્યો છે કે મનુષ્ય જન્મમાં તમને બધાય જન્મના સ્વભાવ જોવા મળે. કારણ કે પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિઓ કીટ પતંગ માછલા બધી જગ્યાએથી એટલા બધા કર્મના પાસ લઈને આવ્યો છે કે માણસની અંદર તમને બધા જ મળે લક્ષણો. અને માણસને આપણે ઓળખી ન શકીએ. ગમે ત્યારે ગમે તે લક્ષણ પ્રગટ કરે, ગમે ત્યારે. કારણ કે બહુ ઝાઝા જન્મનું કલેક્શન છે, બહુ ઝાઝા જન્મનો અનુભવ છે. અને આ સ્વભાવ અપલક્ષણો કુલક્ષણો ટળશે ત્યારે જ આપણે અક્ષરધામમાં પહોંચશું. સ્વભાવ ટાળવા માટે અનેક વચનામૃતો છે, સ્વામીની વાતો, એવા અનેક કથા વાર્તાના પ્રસંગો છે. એક જન્મનો નથી, આગલા જન્મનો પણ સ્વભાવ ભેગો આવે છે. કીર્તન છે મુક્તાનંદ સ્વામીનું, અહીંયા પૂજ્ય સિદ્ધોર સ્વામી આપણને સંભળાવે કે જીવ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ન ટળે ભૂંડા એવા, અનંત જાતના પતિ શિર આવે, સ્વાન સુકર ખર જેવા, વિઠ્ઠલ વરને વરે જે સજની, પતિવ્રતા તેજ કાવે. વિઠ્ઠલ વરને વરે જે સજની, પતિવ્રતા તેજ કહાવે રે. વિઠ્ઠલ વરને વરે જે સજની, પતિવ્રતા તેજ કહાવે રે. અનંત જાતના 84 ભ્રમણ ભમતા, પતિનો પારનવ આવે રે. વિઠ્ઠલ વરને વરે જે સજની. જીવ જીહા જન્મ ધરે તિહા, ના ટળે ભૂંડા હે વારે. અનંત જાતના પતિ શિરધારે, અનંત જાતના પતિ શિરધારે. સ્વાન શુકર ખર જે વારે. વિઠ્ઠલ વરને વરે જે સજની, પતિવ્રતા તેજ કાવે રે. પ્રભુ વિના ટેક ધરે જે પ્રાણી, તે સર્વે જૂઠી થાય રે. તે માટે અમે હરિવર ભરિયા, સમજી સમજી મન માએ રે. વિઠ્ઠલ વરને વરે જે સજની, પતિવ્રતા તેજ કાવે રે. અનંત જાતના પતિ શિર થાય, સ્વાન સુકર ખર જેવા રે. અનંત જાતના પતિ
અર્થાત આ જીવાત્મા અનેક જન્મમાંથી અનુભવ લઈને જગતમાં જેટલી જાતના પશુ પક્ષીઓ છે એ બધી જગ્યાએથી અહીંયા આવ્યો છે. શ્વાન શુકર ખર જેવા આપણે જન્મ લીધા છે. શ્વાન એટલે કૂતરા, શુકર એટલે ભૂંડડા, ખર એટલે ગધેડા. એનો એક સુંદર પ્રસંગ છે, બનેલી ઘટના છે. ખૂબ સાંભળવાની તમને મજા આવશે, જાણવા મળશે. વડોદરા મોટું શહેર. વડોદરામાં સદગુરુ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે અને નાથ ભક્તને ઘેરે ઉતર્યા છે. સુંદર સભા થઈ છે, હરિભક્તો આવીને બેઠા છે. એટલે ગોપાળાનંદ સ્વામી સભામાં વાતો કરે છે. એવામાં એક હરિભક્ત પરસોત્તમભાઈ કડિયા સ્વામી પાસે આવ્યા, દંડવત કર્યા. દંડવત કરીને બેઠા એટલે સ્વામી કીધું, કેમ પરસોત્તમભાઈ, કેમ વ્યવહાર બધું સારો ચાલે છે? હા સ્વામી, તમારી કૃપા છે, દયા છે, કોઈ ચિંતા નથી. પણ એક દુઃખ છે, બધો વારસો સારો છે પણ કોઈ વારસો સંભાળનાર દીકરો નથી. તમે કૃપા કરો અને ભગવાન દીકરો આપે. સ્વામી કે હારું, ભગવાન તમને દીકરો આપશે. આશીર્વાદ આપ્યા. થોડી વાર થઈ અને એક હરિભાઈ કરીને કંદોય એ સ્વામી પાસે આવ્યા, દર્શને દંડવત કરીને બેઠા. સ્વામી કીધું, હરિભાઈ કેમ છે? ગોપાળાનંદ સ્વામી પૂછ્યું. સ્વામી બહુ સારું છે, બધું ભગવાન દયા, દીકરો છે, પણ અમારી એવી એક સંસારની ઈચ્છા છે, ભગવાન એક દીકરી આપે તો સારું. સ્વામી કે સારું, ભગવાન તમને દીકરી આપશે. થોડો સમય થયો. વડોદરાના નાના સાહેબ કારભારી આવ્યા, સ્વામીને દંડવત કર્યા. સ્વામી, અમારે ત્યાં પધારો, આજે ઠાકોરજીના થાળ, પૂજા અને તમારા પગલાં કરવા છે. સ્વામી કે સારું, આવશું. સ્વામી બધા સંતોને કીધું કે નાના સાહેબને ઘરે આપણે પધરામણે જવાનું છે, થાળ કરવાના છે. તૈયાર થઈને સંતો નીકળ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આમ ફળિયામાં પગ મૂકે, બરાબર એ જ સમયે એક બિલાડી એક ઉંદરની પાછળ ઝપટ મારી. આમ સ્વામી જુએ, સંતો જુએ, હરિભક્તો જુએ છે. બિલાડીએ ઝપટ કરી અને ઉંદરને પકડ્યો. એવો પકડ્યો કે ઉંદર તડફડિયા મારે, છટકવા પ્રયત્ન કર, બિલાડીની પકડમાંથી કેમ છટકે? અને બિલાડી પકડીને ઉંદરને મારીને ભાગવા જાય ત્યાં ગોપાળાનંદ સ્વામી હાકલો માર્યો, ખબરદાર, છોડી દે, છોડી દે. એ જ વખતે બિલાડીએ ઉંદરને છોડીને ભાગી ગઈ. ભાગી તો ખરી, પણ ઉંદર ત્યાં ત્યાં તડફડિયા મારે. બિલાડીના દાંત ખૂંચી ગયેલા, લોહી લુહાણ થઈ ગયેલો, મરવાની અણી ઉપર. પણ સ્વામીએ પ્રસાદીનું જળ ઠાટ્યું, જા ભગવાન તારું હારું કરે. પાણી છટકોરી અને મા સ્વામીએ સંકલ્પ કર્યો કે હવે તારી આયુષ પૂરી થવામાં છે, થોડા દિવસ રહીશ, મૃત્યુ થશે, રહે ત્યાં સુધી અહીં બાજુમાં શિવાલય છે એની બાજુમાં રહેજે. અને આ પરસોત્તમભાઈ કડિયા છે એને દીકરો નથી, તો પછી તારો જન્મ દીકરા તરીકે સત્સંગમાં આવશે. સ્વામી આગળ ચાલ્યા તો સામે બિલાડી પણ ખૂણામાં બેઠી બેઠી ટગર ટગર જુએ. સ્વામી એની ઉપર જળ છટકાયું અને કીધું કે તું તારી થોડા સમય પછી આયુષ પૂરી થાય, અહીંયા વાડામાં બાજુમાં રહેજે, સાધુ એઠવાડ કે જે કાંઈ નાખે એ જમજે. અને આ હરિભાઈ ગંદોય એમને દીકરી નથી, તારું મૃત્યુ થાય પછી બીજો જન્મ એને ત્યાં દીકરી તરીકે સત્સંગમાં આવજે. સંકલ્પ કરીને સ્વામી નીકળી ગયા. સમય થતા પેલો જે ઉંદર હતો એ પરસોત્તમભાઈ કડિયાને ત્યાં દીકરા તરીકે જન્મ્યો. ઉંદરનું મૃત્યુ થઈ ગયું. થોડો સમય થયો, પેલી બિલાડી પણ ત્યાં વાળામાં રે.
થોડા સમયમાં એનું મૃત્યુ થઈ ગયું અને એ પણ હરિભાઈ કંદોઈને ત્યાં દીકરી તરીકે જન્મી, બિલાડી. પણ નવાઈની વાત એ હતી કે ધીમે ધીમે મોટા થયા દીકરો ને દીકરી, એટલે આગલા જન્મના સ્વભાવ દેખાય. પેલો ઉંદર જે હતો ને દીકરો થયો હતો, એ દીકરો અંધારે અંધારે હાલે, અંધારામાં ખાય, રાતે ઉઠે, રાતે જમવા માંડે, કારણ કે ઉંદરનું કામ તો રાતે જ ચાલુ થાય, ફૂકી ફૂકીને ખાય. એના મા બાપને એમ થયું કે આવું કેમ કરે છે. ત્યારે સ્વામીને પૂછ્યું કે સ્વામી આવું કરે છે દીકરો? તો કે એવું તો કરશે જ, કારણ કે ઉંદરમાંથી આપણે હવાલો પાડ્યો છે. આ ઉંદરના જન્મમાંથી આવ્યો છે, સ્વભાવ તો રહેવાના જ. હરિભાઈ કંદોય આવ્યા એ કે સામે દીકરી તો મોટી થઈ, પણ હવે સ્વભાવ થોડાક એવા છે, ખુરકિયા કરે છે, ડોળા કાઢે છે, રાતે ઉઠે, અંધારે અંધારે હાલી જાય. તો કે એ સ્વભાવ છે, બિલાડી હતી ને, બિલાડીનો સ્વભાવ છે એટલે રહેશે. જજો, શરીર બદલી ગયું, સ્વભાવ નો બદલો, જન્મ બદલી ગયો, એનું જે નેચર હતું એ ન બદલ્યું. એટલે કડી લખી છે, સ્વભાવનું ઓસળ નથી, ઉપાય કરો અપાર, બળી જાય સિંદરી, પણ વળન મેલે લગાર. સ્વભાવનું ઓસળ નથી, ઉપાય કરો અપાર, બળી જાય સિંદરી, પણ વળન મેલે લગાર. ડ્રેસ એડ્રેસ બદલે, પણ સ્વભાવ ઘડીકમાં બદલતો નથી. એક વખત અગત્ય નામના મહાન ઋષિ સવારમાં સરોવરમાં સ્નાન કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. હાથમાં અંજલિ લઈ સવિતુ મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ કેયુરવાન કિરીટહારી હિરણ્ય વેવ પુરકૃત શંખ ચક્ર, આમ જે પાણીની અંજલિ આપે એ જ સમયે આકાશમાં ગરુડ નીકળે છે અને ગરુડની ચાંચમાં ઉંદરડી પકડેલી હતી. એમાં ઉંદરડી છટકી જીવતી હોય છે અને છટકીને પડી, પણ જે અગસ્ત્ય ઋષિ અંજલિ આપે એની અંજલિમાં પડી ખોબામાં. જુએ તો ઉંદરડી જીવતી તડફડતી તરત કાંઠે મૂકી દીધી. પણ ઉંદરડી તડફડતી આમ ઋષિની સામે જોવા માંડી, ઋષિને દયા આપી. ઋષિ પત્ની હંમેશા એમ કહેતા, ભગવાન આપણને દીકરી આપે તો સારું, દીકરી આપે તો સારું. દીકરી હોય તો ઋષિ પત્નીની ઈચ્છા છે એટલે પાણીની અંજલિ નાખી અને ઉંદરડીમાંથી દીકરી બનાવી દીધી. ઋષિ તો શક્તિશાળી હતા. બસ આવશે એટલે ધરાત દીકરીને લઈ અને ઋષિ ઘેરે આવ્યા. ઘરે આવીને ઋષિ પત્નીને દીકરી આપીને કીધું કે ભગવાન આપણી પર દયા કરી અને દીકરી આપે છે, ઉછેરીને પાણી પોસીને મોટી કરો, તમારી બહુ ઈચ્છા હતી. એટલે ઋષિ પત્ની રાજી થયા, દીકરી લીધી, ઉછેરે છે. પણ ઉંદરડીમાંથી આવીને એટલે સ્વભાવ તો ઉંદરડી જેવા જ હોય ને, સ્વભાવી નહીં. મોટી થઈ, યુવાન થઈ, પછી ઋષિને ચિંતા થઈ કે દીકરી છે, પીડા હાથ કરી દે, ક્યાંક વરાવી પરણાવી દે. દીકરીને પૂછ્યું, બેટા હું અગત્ય ઋષિ છું, સમર્થ છું, દેવ દાનવ માનવ, સૂર્ય અગ્નિ ચંદ્ર વાયુ વરુણ, ક્યાંય બળતાની ઈચ્છા હોય તો મને કહે, ત્યાં હું તને પરણાવી દઉં અને તું સુખી થાય એટલે મારી ફરજ પૂરી થઈ જાય. બોલ બેટા, તારા નજરમાં કોઈ દેવ
કોઈ મનુષ્ય, કોઈ રાજા, તારી ઈચ્છા ક્યાં છે? કહેતી હોય કે સૂર્યને પરણાવું. સૂર્ય સાક્ષાત તેજસ્વી દેવ. તો કે સૂર્યને નહીં. કે કેમ? તો સૂર્યને તો મેઘના ગણો ઢાંકી દે. તો મેઘના ગણોને બોલી. તો કે ના, મેઘના ગણોને પવન ઉડાડી દે. તો પવનદેવ, વાયુદેવ એને પરણાવું. આહવાન કરો, અહીંયા વાયુદેવ આવી જાય. તો કે ના, વાયુદેવને તો પર્વતો રોકી લે. પર્વતો આને આવી જાય. તો કે કહેતી હોય તો પર્વતોને પરણાવું. પવિત્ર પર્વતો સાક્ષાત મૂર્તિમાં ના આવે. તારું હક પણ એને હારે કરાવી. તો કે ના, પર્વતોને મોટા મોટા ઉંદર કરકોલી નાખે, કોતરી નાખે, ગુફાઓ કરી દે. તો ઋષિ મુનિ કહેતી હોય તો તને ઉંદરને પરણાવી દો. તો કે હા, એ બરાબર રેડી. કારણ કે આગલા જન્મમાં ઉંદરડી હતી, ઠેકાણે આવ્યા. સમજાય તમને? સ્વભાવ હોય, બાપો 18 જગ્યાએ જોવે દીકરાનું, બધે ના પાડે, અને 19મી એવી માં કાલિકા જેવી ગોતે ઉંદરડી. ખબર હોય કે આગલા જન્મનો પનારો પડવાનો હોય, કરમની લેતી દીધી બાકી હોય, અને ન્યા જ દુઃખી થવા જાય. ઓલો આખો પરિવાર કે રેવા દે, આ તને દુઃખી કરશે. તો કે ના, મારે તો ઉંદરડી. એટલે કસ્તુરી કો ક્યારો કર્યો, કસ્તુરી વાવી, કસ્તુરીનો ક્યારો કર્યો. કસ્તુરી કો ક્યારો કર્યો, કેસર કી બનાઈ પાજ. કેસરની તો પાળ કરી, પાળા કર્યા. કસ્તુરી કો ક્યારો કર્યો, केसर की बनाई पाज. गुलाब का पानी दिया, फिर आखिर प्याज की प्याज. डूंगળી વાવી. હું આવ્યું? ડુંગળી. કેસરનો ક્યારો કર્યો, કેસરની પાળી બનાવી, કસ્તુરીનો ક્યારો અને ગુલાબનું જળ પાયું. પણ આખરે તો પ્યાજ કી પ્યાજ, ડુંગળીની ડુંગળી. એમાં કાંઈ ગંધમાં ફેર પડે? કાંઈ પવિત્ર થઈ જાય? એમ સ્વભાવનું વોસળ નથી. ઉપાય કરો અપાર, બળી જાય સિંદરી પણ વળ ન મેરે લગાર. મહારાજ કે સિંગડીઓ વચનાક હોય અને ઠાકોરજીના થાળમાં ધરાયો હોય તો એનો ઝેરનો ગુણ જાય નહીં. એટલે આજનો વિષય શું છે? સ્વભાવવશ સંસાર, સ્વભાવની સમસ્યા, સ્વભાવ પ્રકૃતિને વાસના એ કેમ ટળે છે? સ્વભાવ કેવા કેવા હોય છે? એકવાર એક શાકભાજી વાળો બકાલાને રેકડી લઈને વેચતો હતો. હાલો કોઈ બટેટા, રીંગણા, ટમેટા. આ માણસો ખૂબ લેવા આવે, ભાઈઓ. એમાં એક તમારા જેવડો ટાબરિયો એમ બધાને વચ્ચે માથું મારીને ઘરી ગયો. ઘણા એવા બહુ પાકા હોય ને, સંસ્કાર એવા આપ્યા હોય, અને ખબર ન પડે શાકભાજી વાળાને નજર ચૂકવી અને 2 કેળા ઉપાડીને ભાગી ગયો. માસ્ટર ડિગ્રી છે ચોરી કરવા વાળો, ઉપર ભાગી ગયો. અને એમાં કેળાની બાજુમાં મરચાનો ટોપલો પીડ્યો હતો. એટલે મરચું બોલ્યું, મરચાને વાણી ફૂટી. કેળાની સામે જોઈને કે કાં તને ઉપાડી ગયો ને, મારી સામે ન જુએ, તને ઉપાડી ગયો. હા, બહુ મીઠા ન થવાય, નકર ઉપાડી જાય કોક. તીખા રહેવાય, લવિંગિયા જેવા. તો કેળા બોલ્યા, તને ખબર છે મને લોકો લઈ જાય, સુધારે, થાળમાં મૂકે, માથે તુલસી પત્ર ભભરાવે, અને પછી ઠાકોરજીના થાળ થાય ને પ્રસાદ થાય. તારા કોઈ દી પ્રસાદ નથી થતા. કોઈ એમ નથી કહેતું કે હાલો આપણે ઘરની વારીના હારા ગોલર મરચા છે, સુધારીને ઠાકોરજીને ધરાવીને હવ છોકરાઓને વેચો, હરિભક્તોને ભલે 5-5 મરચા દાબે. ક્યાંય પ્રસાદ ન થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું, તીખા સ્વભાવ વાળાની તો ખોટ નથી. ભીમસેન જેવા ડારો દેનારા હજારો હોય, પણ રાધા યુધિષ્ઠિર જેવા સરળ શાંત મીઠા સ્વભાવ વાળાની ખોટ છે, એવા ઓછા હોય. એમાં આમાંય તીખા સ્વભાવ વાળાની કોઈ ખોટ નથી. જરાક આમ વતા તો ધુવાળા નીકળી જતા હોય નાકમાંથી, મશીન ધગી જાય. અને સહન કરે, ભગવાનનું નામ લે, અને થોડું ઘણું હોય તો પોઝિટિવ લે, તો એવા ઓછા. એટલે હરિલામૃતમાં સરસ છંદ છે, સિદ્ધોર સ્વામી ગાશે,
કે સ્વભાવ કેવા, સત્સંગ મળે તોય સ્વભાવ રહી જતા હોય છે. વરસાદ આવે આકાશમાંથી અંડરાધાર, નીચે જંગલમાં આંબા હોય, આંબલી હોય, હરગવા હોય, સીતાફળી હોય, શેરડી હોય, દ્રાક્ષ હોય, દાડમ હોય, ક્રોંચ હોય, કદલી હોય, વૃક્ષો ને વેલા કેટલું હોય, પાણી જેમાં જેવું ચડે એવું થાય. હરલામતનો છંદ. આંબાયાંબલી લીંબડી સરગવા, સીતાફળી શેલડી, દ્રાક્ષ દાડમ કૌંઠ કોંચ કદલી, વૃક્ષો તથા વેલડી. સર્વે એક જ પૃથ્વીનું જલ પીવે, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય, જેહમાં તેવા ગુણો તે લહે. જેવો જાતિ સ્વભાવ હોય, જેહમાં તેવા ગુણો તે લહે. સ્વભાવ ટાળવા બહુ કઠણ છે. સ્વભાવ છે ને પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, પણ લખણ નો બદલે લાખા. હીરે આખા ને આખા. બાર ગાવે જાઓ તો બોલી બદલી જાય. આપણે એમ કે કાઠિયાવાડમાં કેમ છો, ગુજરાત બાજુ જાઓ તો ચમ છો, આપણે કે હાલો તો કે હેંડો. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, પણ લખણ નો બદલે લાખા. બુઢો થઈ ગયો હોય એક ડોહી, એક ડોસી બુઢી થઈ ગઈ હતી, મોટામાં બધું ફર્નિચર નીકળી ગયું હતું, પણ ચોરી કરવાના એવા શેના, ચોરી. કોકની ઘેરે જાય, બેહવા જાય, કાંઈક ને કાંઈક લેતી જ આવે. કોકના સંપલિયા ઉપડે, આવે કાંઈ નો તો કોથળો ખંભે નાખીને હેલી આવે. નાનપણથી પ્રેક્ટિસ. ઘણા એવી પ્રેક્ટિસ હોય, કોકનું હોય આપણા બાપનું એમ સમજીને એ કે તારું મારું હું હોય તો અજ્ઞાનીનું હોય, બધું આપણું જ છે, સર્વત્ર બ્રહ્મ. કે સ્વામી કથામાં કહેતા હતા હારું એટલું મારું, એમ કરી ઉપાડી આવે. ઈડો ઈ એના દીકરાના લગ્ન બધા જાનમાં જવા તૈયાર થઈ ગયા, અને લગ્ન જાય ધામધૂમથી તૈયાર થઈ કે ડોહીમાં કે મારે આવું, ઘર આખું સમજાવે માજી તમે રહેવા દો, તમારા લખણ એવા છે ને કે ન્યા જઈને તમે લખણ ઝડકાવશો ને તો આપણું ખોટું દેખાડે, કે જાન પાછી વળાવશે ને પરણાવશે ને એવો. તો કે ના રે ના, હું નથી સમજતી, 80 વર્ષ પાણીમાં નાખાય છે, હે 80 વર્ષ પાણીમાં નાખાય છે, માટે હું કાંઈ નહીં લખણ ઝરકાવું, સાનમોની બેહાય અને લગ્નના ગીત ગાય જેવા આવડે એવા મને આવવા દો. ઓલા બધાએ સમજાવીને ડોહી માને લીધા. ગયો વીરો મારો ઝગમગ ઝગમગ કરતો, પરણાવ્યા વરાવ્યા, ફૂલેખા કાઢ્યા, ફટાકડા ફોટ્યા, અને વજાનને પાછી વડાવી ડોહીમાં પાછી વરાજાને ગાડે જ બેઠી હતી. હું કામ, કારણ કે મારો દીકરાનો દીકરો. પણ છેલ્લે નીકળવા ટાણે ડોહી માને હાથમાં ખંજવાળ મંડી આવા, કાંઈ લીધું નહીં, અરર હાવ ધક્કો થયો. કોઈની ઘેરે ખાલી હાથે નથી નીકળી બહાર, કાંઈક ને કાંઈક તો ઉપાડી જ લઉં. કાંઈ નો હાથમાં આવ્યું તો હેઠાનું માટલું પીડ્યું હતું, બધે હેઠું ભર્યું હતું, એ ઉપાડી લીધું. ઉપાડીને ગાડામાં નાખીને માથે હાડલો ઢાંકી દીધો ડોહી, અને ગાડા હેલા. વીરો મારો ઝગમગ ઝગમગ થાય ને અર્ધેક પૂગ્યા હતા, ડોહીમાનું માટલું ડગમગ ડગમગ થાય, એમાં હેઠું ઝલકાણું અને ગંધાણું. તો બધા કે આ શું છે, એ ડોહી આ શું છે? ડોહીએ જાણ્યું કે હવે ઉઘાડું પડી ગયું છે, છુપાવવાનો કોઈ અર્થ નથી. આ ડોહીમાં હું ઝલકાય છે કે એ તો મારા લખણ ઝલકાય છે. ત્યારથી કહેવત પડી ગઈ, લખણ નો ઝળકાવા, અખણા રહેવું. હું જ્યાં આવે ત્યાં લખણ નો ઝળકાવા. એટલે બાર ગાવે બોલી બદલે,
તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. આપણે ગિરનારમાં એક બાપુ ગુફામાં બેઠા હતા, એવી સૈલમનો ધુવાળો કાઢે, આમ રેલવે એન્જિન હોય એમ ધુવાળા કાઢે ભાઈ. આપણે લાગે રેલવે એન્જિનનો અવતાર લાગે છે. એમાં આકાશમાંથી નારદજી આવ્યા. નારદજી કે શ્રીમન નારાયણ નારાયણ. ઓ આવો આવો, સૈલમ બલમ પીવો. નારદજી કે મને સૈલમનું કે. અરે બાપુ તમને લેવા આવ્યો છો કે કઈ બાજુ? વૈકુંઠમાં. બાપુ કે કામ થઈ ગયું. વૈકુંઠ હારું તો ભેખ લીધો છે, વૈકુંઠ હારું તો જટા વધારી છે, વૈકુંઠ હારું તો ધૂણો દખાવ્યો છે, વૈકુંઠ હારું તો સીપીઓ ખખડાવું છું. બે ગયા વિમાનને ઠાઠે, વિમાન ઉપડ્યું વૈકુંઠમાં ઘર કરતું. થોડીક વારમાં વિમાન પાછું આવ્યું, બાપુને ઉતાર્યા તો બાપુના છેલ્લા કે કેમ બાપુ પાછા આવ્યા? બાપુ દુઓ બોલ્યા, બાપુ ચલે વૈકુંઠ में અને बैठ विमान के माही. बापू चले वैकुंठ में बैठ विमान के माही. वहां जाए पाछे फिरे वहां भांग तमाकू नहीं. ના ચલેમ નહીં, હુકો નહીં, બીડિયું નહીં, ન્યા વૈકુંઠમાં શું કરવું? દી ન જાય. આપણે તો ધોવાળા કાઢવા જોઈએ. હાલે આ ગાડી ન્યા હાલે. એટલે સ્વામીએ વાતોમાં લખ્યું કે વાંદરું કોઈથી વૈકુંઠમાં ન રહે, સ્વભાવ ટાળે ને તો જ ધામમાં મળે એન્ટ્રી. રામચંદ્ર ભગવાન રાજી થઈ ગયા. બધાએ વાંદરાઓની મીટિંગ કરી દરિયા કાંઠે રાવણને માર્યા પછી આખી મીટિંગ કરી રામ ભગવાન વાંદરાઓને આશીર્વાદ દેતા હતા. એ તમે મને મદદ કરી, પુલ બાંધી દીધો વગર કોન્ટ્રાક્ટે, અને રાવણને રાક્ષસોને એવા માર્યા વગર હથિયારે ભૂકા કાઢી નાખ્યા. માટે તમને આજે પહેલા વહેલો કેરીનો ઉત્સવ કરાવો છે. કેરી મગાવી 2-4 ટ્રક જેટલી, અને વાંદરાઓને હનુમાનજીને કીધું વ્યવસ્થા કરો. અને વાંદરા તો મોજમાં આવી ગયા, કેરી ખાવા મળી. વાહ, પ્રભુનો પ્રસાદ. બધા એને હનુમાનજીએ 2 કેરી આપી દીધી. પણ હજી તો કેરી આપે તો વાહ વાહ ચાલુ કરી દીધું. લખણ કેવા વાંદરાના! હનુમાનજી અને અમુક તો હખણા જ નહોતા બેહતા. કોક એકબીજાના પૂછડા ખેંચે ને કોક એકબીજાને પૂછડે ગાંઠું વારે ને. હનુમાનજી કે ઘડીક તો હખણા રહ્યો, આપણી નાયતનું આમ ખોટું દેખાય છે. ભલામણા હું નાયતનો વડો અને તમે આવા લખણ ઝડકાવો, હાલો હરખા થઈ જાય. ઘડીક હરખા થઈને પાછા આમ ઘુરક્યા કરે, ખરી ખરી કરે. લખણ ખરા ને, લખણનો બદલે લાખા. અને હજી તો કેરી આમ પીરસાઈને આગળ જાય તો પાછળથી તો અમુક દબાવે તો મને ગોટલા ઉડાડે આમ વોલીબોલની જેમ. હનુમાનજી કે ભાઈ તમે રહેવા દો ને, તો અમુક તો કેરીના રહની પિચકારીઓ ઉડાડે. હનુમાનજી કે આને કેરીયું ન હોય, આને હળેલા જામફળ નાખી દો ને, ખાઈને વાટા મારશે. થોડીક વાર થઈ તો રામ ભગવાન કે વાંદરાઓ તમે બહુ સેવા કરી, તમને વૈકુંઠમાં લઈ જવા છે. અને ભગવાને ઈશારો કર્યો તો આકાશમાંથી વિમાનનો થાર આવી ગયો. જેમ કેનેડા અને શિકાગો એરપોર્ટમાં એકારે 3000 પેરેને આવતા જતા હોય, એમ વૈકુંઠમાંથી વિમાનના જળા હાળા થઈ ગયો ભાઈ. વાંદરાનું કે સડી જતો તો ઠેકડા મારી હૂપા હૂપ કરતા સડી ગયા. મજો પડી ગયો રામચંદ્ર ભગવાનની કે બોલો સિયાવર રામચંદ્ર કી જય. કોક તો વિમાનની ઉપર ચડી ગયા, અને કોક પાખડા ઉપર ઘોડો પલાંગીને બેસી ગયા. ભગવાન કે અંદર મરો ઉપર ઉડી જાઓ તો કે ના, તમારું નામ હારે હોય પછી વાંધો ન આવે, સોટી જાય પૂછડાની ગાંઠું વારી દે. વિમાન ઉપડું વૈકુંઠમાં, અને આકાશમાં જોતા જાય ને વાંદરા ઠેકડા મારતા ને વિમાન મેં હખડાનો બે આખું વિમાન હલાવે બેઠા બેઠા. રામ ભગવાન કે ઘડી હખડા મળો. હનુમાનજી ડોળા કાઢે પણ હનુમાનજીની સામે જોવે કે હનુમાન બાપા અટાણે રહેવા દો, મોજ કરવા દો. ઘડી મોજ મારે એવું ભજન સાંભળીને આવ્યા હતા. વૈકુંઠમાં ઉતાર્યું વિમાન. વાંદરા વૈકુંઠમાં ગયા તા તો જોયું તા તો સોનાના સિંહાસનો, સોનાના જડાહાળા લાઇટિંગ, જડાહાળા સિંહાસનો, એવા ફર્નિચર અને બગીચા. તમે જુઓ ફળફૂલના ઝાડને ચારે બાજુ. વાંદરા તો ઠેકડે ઉપા ઉપ બધું ફર્નિચરનો ભૂકો કાઢી નાખ્યો. ભગવાન કે આ વાંદરા એનો ઉપાય હનુમાનજી બીજા વિમાનમાં ચડાવીને રિટર્ન કરો. એ બધાને પાછા કાઢ્યા, બધા વાંદરા. અને એ બધા ગુરુકુલમાં આવ્યા છે. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. એટલે લખણ તો દેખાય ક્યાંક ક્યાંક. વૈકુંઠમાં જેવા એટલે ગુરુકુલમાં તો આવી ગયા.
પણ લખણ ટાળવા પડે હો ભાઈ. અહીંયા કે કોક કોક ઝળકાવે ડોહીમાં જેમ, અને કોક કોક દબાવીને બેઠા રહીએ. ભક્ત ચિંતામણી પરચા પ્રકરણમાં એક કિસ્સો છે. નિષ્કાળાનંદ સ્વામી લખ્યો છે, બહુ સરસ. ચાંગા ગામ, એમાં વસંતજી ખેડૂત હતો, બહુ ક્રોધી, અત્યંત ક્રોધી. ક્રોધી એટલે કોઈ વતાવ્યો થાય નહીં, ધુવાળા નીકળી નાકમાંથી, આમ રોવાડે રોવાડે ક્રોધ. કોઈ હામે મળે ને તરત કે હામાં હું આવેલો આવીશું, શેઠો રે ન કરે કડબૂથમાં દઈ દી. છોકરો આવ્યો તો છોકરાને ફેરવીને દે, કૂતરો આવ્યો તેને લાકડીનો બળો ઝીકે. એવો ક્રોધી, ઘરમાં મિલિટરી ટાઈપો, આમ ઘરમાં ઘરે બધા ધ્રુજતા હોય. ખેતરે જાય તો ગાયું ભેવું બળદિયાને મારે, કોક હામે મળે તો એને ઝીકે. કોક કે વસંતજી આટલો બધો ક્રોધ હારો નહીં, તું મને કેનારો કોણ, એમ કરીને બે દઈ દઈએ. પહેલા તો એકવાર તો તેલ લેવા ગયો દુકાને, તે બહેણી ખોલી હતી, તેલની બહેણી હાથમાં લઈને એમાં ઝલકાણી, તો બહેણી આમે ખીજાણો, લે ઝલકા, લલકા, લે ઝલકા, આખી ઢોળી નાખી. આવા ક્રોધીઓ, ક્રોધનું ઝાડું, દુર્વાસાનો બીજો અવતાર. અને ખેતી વાળીને કામ ધંધા છે, આખો દી રાત દી કૂટા કરે, ભગવાનનું નામ નહીં. અને એનું મૃત્યુ આવ્યું, અને ઝેરી નાગ થયો, કિંગ કોબરાનો કાકો, એના કોંડાનો બાપો મોટો મોટો, અને એની વાડી મારીએ બગીચામાં. અને એવો દર કર્યું, અને નીકળે એટલે કોઈ પણ આવ્યો હોય, ઢોર હોય, ચોર હોય, માણસને કઈડે, દરરોજ 4-5 ને મારી નાખે. 4-5 તો ફેલ, કોરોના કરતા ડબલ ઝેરી. કોઈ વાડીમાં આવે નહીં. ચોર આવ્યા, ચોર બંધ થઈ ગયા, 2-3 ગાયો મારી નાખી. વાડીનો ખેડૂત નો આવી શકે કે મારો બાપો હરફ થયો છે, બધા ઓળખ્યો આપણા બાપા છે, ઓરાપોરા બાપા ભલું કરજો, આડી વાળી નાગ બાપા, નાગ પાંચ મેં પૂજન કરે. એમાં એક વખત શ્રીજી મહારાજ સંતો હરિભક્તોના સંઘ સાથે રસ્તેથી નીકળ્યા. સવારનો વહેલો પોર, દિવસ ઉગ્યા પહેલાનો ટાઈમ, પ્રભાતનો સમય. અને સહજાનંદ સ્વામીએ વાડીમાં ઉતર્યા. વાડીના ઝાડવા હારા જોઈ કોઈએ કીધું મહારાજ અહીંયા ઉતરો, આ ખેડૂત ભાવિક છે. ઉતરા, સુંદર વાડી હતી. સંતોએ વાડીમાંથી પાણી સિંચ્યા. મહારાજને સ્નાન કર, મહારાજ દાંતણ કરવા બેઠા. એ દાંતણ કરે એક પથ્થરની શિલા ઉપર, અને સામે જ ઓલા હરપનું દર, સર્પનું દર, હળવળાટને ખખડાટ સાંભળી અને હરપ આમ બાર ડોકું કાઢ્યું, અને મહારાજની સામે જ નજર ગઈ. 4 આંખો ભેગી થઈ. દયાના ભરેલ એના દિલડા રે લોલ, આખડી ભરેલ અમીરેલ રે, શ્રીજીના સ્નેહ મુને સાંભરે રે લોલ. મહારાજની અમી ભરેલી આખડી પડીને સર્પનો ક્રોધ વયો ગયો, સ્વભાવ જાણે બદલી ગયો. આમ મહારાજને એક ભાવથી દર્શન કરવા માંડ્યો. આંખો નજર માંડી કીધી. મહારાજે પાણી છાંટ્યું. હરપનો સ્વભાવ બદલી ગયો, જાણે વર્તમાન ધરાવાઈ ગયા. અને મનમાં સંકલ્પ કર્યો. સર્પે, નિષ્કાળાનંદ સ્વામી લખે છે, સર્પે સંકલ્પ કર્યો શું કે આજથી ક્રોધ નહીં કરું, આજથી કોઈને કરડીશ નહીં. અને આ સલોણી મૂર્તિ શ્યામ ઘનશ્યામ પ્રભુને હું દરરોજ યાદ કરીશ. મારા ધનભાઈ કોઈક જન્મના પુણ્ય હશે, બાકી તો મારો મોક્ષ ન થાય. મને ભગવાનના દર્શન થઈ ગયા. પછી ઝેર નહીં, ક્રોધ નહીં, શાંતિથી રહે. વાડીમાં હરે ફરે, કોઈને કરડે નહીં. મહારાજ તો વયા ગયા. મહારાજ બધા સંતોએ જોયું કે મહારાજ આ સર્પ, તો કે હવે એ અમારો હરિભગત થઈ ગયો છે. કંઠી બંધાઈ ગઈ. મહારાજ નીકળી ગયા. સર્પ નિર્વિષ થઈને ફરે છે. એમાં બધા લોકો આવવા માંડ્યા કે હવે હરપ કડતો નથી. પછી નહોતો કડતો ને એટલે બધા કોઈ કાંકરો મારે, કોઈ પથ્થર મારે, કોઈ લાકડીથી ઉલારે. આ દુનિયા તો આવી છે ને, ફૂફાડો મારો ભાગે, અને કાંઈ ન બોલો તો હળિયું કરવા આવે. એટલે સુભાષિતમાં લખ્યું છે, કાંઈ ન કરો તો ફૂફાડો તો રાખવો પડે. શું ફૂફાડો રાખવો? નાના નાના છોકરા રમવા આવ્યા હોય તો એ પૂછડી પકડીને ખેંચે કે હવે કડતો નથી નાગ બાપો. ઓલી બાઈઓ આવે તો એ હોત લાકડી અડાડતી જાય. એમાં એકવાર એ વસંતજી ઝેરી નાગ હતો, એના દીકરાનો દીકરો છોકરા વારે રમવા આવ્યો, અને એમાં સર્પને લાકડે માર્યો. નીકળ્યો માર્યો ના સર્પને ક્રોધ ચડ્યો. ભાઈ ફેણ ચડાવી નાગ બાપાએ, અને થયો વાહે
વાહ તેને જે પીંડીએ ફટકાર્યો બધું ઝેર ઉતારી દીધું. અને એવો ક્રોધમાં હતો ને તે એના છોકરાને એના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરી ગયો એમ કહેવાય છે. એટલે છોકરાના પૈંડમાં અને ઝેર ચરીને છોકરો તડફડિયા મારી નીચે પડી ગયો. મોઢામાંથી ફીણ આંખના ડોળા ચડાવી દીધા. દોડો છોકરાને નાક કીડો એ જોડીમાં નાખીને ઘેરે લઈ ગયા. છોકરો ધૂણે ફૂફાડા મારે. કેમ કોણ છો? વસંતજી તારો બાપ. ડોળા કાઢે. અરે બાપા તમે આડી વાડી શું છે? અને કઈડો છો આના પૈંડમાં છો અટાણે સૂક્ષ્મ શરીરમાં જીવ લઈને જાય. અરે બાપા એ તમારા દીકરાનો દીકરો, તમે અમારા દાદા અમારી રક્ષા કરો. તો કે વગર વાક્ય મને મારે છે. મને જ્યારથી ભગવાનના દર્શન થયા આખડી મળી ત્યારથી હું નિર્વિષ થઈને ક્રોધ વિના ફરું છું, ભગવાનને યાદ કરું છું અને મને મારો છો એટલે મારો સ્વભાવ પાછો આવશે. તો કે હવે બાપા નહીં મારી, તમારું મોક્ષ થાય એમ કહો, ભજન કરશું. અને પછી એમાંથી નીકળો અને બીજો જન્મ સત્સંગમાં આવ્યો અને એને અક્ષરધામ ભગવાને આપ્યું. સ્વભાવ છે ને એ જન્મ બદલે તો જાય નહીં ભાઈ. સુરતમાં એક ભગાભાઈ હરિભગત થયા. પેલા ધંધો શું કરતા, બે પક્ષ હોય ને ઝઘડો થયો હોય ધબધબાટી બોલાવીને એટલે ઓલા પક્ષમાં ન્યા પીન મારે, ચાવી ટાઈટ કરે. એટલે એ ધબધબાટી બોલાવેલું ધાર્યા લાકડું લઈને આની ઉપર આવે એટલે આની પાસે ન્યા પેન ટાઈટ કરે. પછી બે જણાનું સમાધાન કરાવે, બે પાસે રૂપિયા લઈ લે. આ ધંધો અને આજીવિકા, આવી આજીવિકા કે એમાં સંતો મળ્યા, હરિભગત થયા, કંઠી બાંધી. પણ ધંધો એનો એ ચાલુ રાખ્યો. અને સુરતના ભગાભાઈ અને નિષ્કળાનંદ સ્વામીએ આ વાત પણ પાછી પરચા પ્રકરણમાં લખી છે. એની કડીઓ સાંભળીએ. ભગુભાઈ કોણ હતા એનું જરા આપણે જાણવા જેવો કિસ્સો છે. વળી ભક્ત એક ભગુ નામ, તેને જાણું તે સઘળું ગામ. લીએ પારકી વઢ વેડ વેચાતી, કરે નિત્ય તેમાંથી કમાણી. કહે સહું છે કજિયાદાર, પછી જાશે તે જમદ્વાર. પણ ભગુને ભરોસો ભારી, નાથ નહીં જુએ કરણી મારી. ભગુને ભરોસો. બધા એમ કે છે આ ભગલો હરિભગત થયો, ટીલું તાણે, કંઠી બાંધે, પૂજા પાઠ કરે અને પાછો આવા ધંધા કરે, બે પક્ષને લડાવે, ધબધબાટી બોલાઈ જાય, પછી બેયનું સમાધાન કરે, રૂપિયા લેવા જાય પાછું. બે પક્ષને ધબધબાટી બોલાવી દે. પેલા પાસે જઈને કે જો તમારે ઉનિયારે ઝઘડો છે તો કે હા, તમને પૂગવા નહીં દે, એના હાથ બહુ લાંબા છે, હથિયારો ભેગા કરે છે, પોલીસો બધા એના ઓળખીતા છે, PSI સાહેબ, તમને પૂરા કરી દે. તો કે શું કરવું? સમાધાન કરવું છે? તો કે હા, 500 રૂપિયા દો તો સમાધાન કરી દો. એ વખતે 500, આજના 5-10,000. તો કે હા લ્યો ની ભાઈ. પછી ઓલાવ પાસે જાય, ત્યાં જઈને કે તમારે ઉનિયારે ડખો છે તો કે હા, મારી નાખી મૂકી નહીં. હું મૂકી નહીં. એને રાજકારણમાં બધા ઓળખે છે અને નક્કી કર્યું તમને જેલમાં નાખી દે. અને એની પાસે બહુ શક્તિશાળી માણસો છે. તો શું કરવું? સમાધાન કરવું છે? તો કે હા, 10,000 થાય. ત્યાંથી 10,000 પાછું બેયનું સમાધાન કરાવી દે. હવે આ કમાણી કેવી કહેવાય? ડખો કરી લે એવી. પાછા હરિભગત કોક કે અલા ભગાભાઈ તમે સત્સંગી થયા, સ્વામિનારાયણના આશ્રિત, અને આવો ધંધો કરો. તો કે મારે દુકાન નથી, ખેતી નથી, ફેક્ટરી નથી, મારે કમાણી તો આજીવિકા ચાલે છે. તો કે તમે જમપુરીમાં જાઓ. ના એવો પણ ભગાને ભરોસો ભારી, નાથ નહીં જુએ કરણી મારી. એમાં વીતી ગયા. બોલો. હેમ વીતી ગયા બહુદન,
આવી અવધિત જીવું તન આવ્યા તેડવા પોતે મહારાજ લાવ્યા રથ એક ભગુ કાજ એને ભરોસો હરિભગત હાજો ભજન એવું કર્યું તું અને સમાધાન પાછો કરાવતો મહારાજ તો દયાનો ઉપયોગ કરી એના સ્પેશિયલ કોટા વાપરી અને ભગુને તેડવા આવ્યા હો. કેવી રીતે? રથ લઈને. એ રથ કેવો? નાનો નહીં, સામાન્ય નહીં, એવો રથ. એને 2 હાથી જોડ્યા હતા અને આખા સુરતને દર્શન કરાવ્યા. આવા દયા સિંધુ. બોલો. તેણે હસ્તી જૂતા જન જોઈ પામ્યા આશ્ચર્ય તે સહુ કોઈ કહે માહો માહી એમ મળી આવી વાત ન દીઠી સાંભળી હસ્તી રથ દીઠો દ્રગે આજ ચાલા ભગુને તેડી મહારાજ હુવા દર્શન જન બહુને થયો પરચો જણાણું સહુને. ભગુને મહારાજ તેડી ગયા છે પણ સ્વભાવ તો ટાળવાનું મહારાજ કહે છે. એનો અર્થ એવો નથી કે આપણે આવા ડખા કરવા કે આવા ધંધા કરવા. એ તો ભગવાનની દયાનું અધિકપણું બતાવ્યું પણ સ્વભાવ ટાળે. ગોપાળાનંદ સ્વામી રાજકોટ ભૂપેન્દ્ર રોડ ઉપર જ્યાં અત્યારે બોરડી છે ત્યાં પધાર્યા હતા સંતો અને મહારાજ. બોરડીનો કાંટો ગોપાળાનંદ સ્વામીની પાગમાં ભરાયો. સ્વામી બોલ્યા, આવા ભગવાન અને સંતો તારી છાયામાં બેઠા તો એ કરડવાના સ્વભાવ ન ગયા. એક ક્ષણે બોરડીના તમામ કાંટા ખરી ગયા. સ્વભાવ આજે પણ બોરડી કાંટા વિનાની શાખ પૂરે છે. સ્વભાવ ટાળે એ મહારાજને ગમે છે. સ્વભાવ કેમ ટળે? સારંગપુરનું 18મું વચનામૃત. પોતામાં કાંઈ સ્વભાવ હોય તેને સંતનો સમાગમ કરી સમજી વિચારીને ટાળે તો ટળી જાય. પણ મૂર્ખ હોય એ સ્વભાવ ન ટાળે, કાં રડે કાં મૂંઝાય, ઉપવાસ કરે અને છેલ્લે બાકી મરે પણ ખરો. સ્વભાવ ટાળ્યા વિના કોઈ દી સુખ થાય નહીં. પ્રથમનું 38મું વચનામૃત. કેવી રીતે સ્વભાવ ટળે? તો કે જે દિવસથી સત્સંગ થયો છે તે દિવસથી નામું માંડી રાખે તો એનાથી સ્વભાવ ટળતો જાય છે. મધ્યનું 15મું વચનામૃત છે. ગમે તેટલો કઠણ સ્વભાવ હોય તેને વિશે જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે અને સ્વભાવ ટાળવાનો પણ શ્રેષ્ઠ ઉપાય છે. પ્રથમનું 1લું વચનામૃત. જે સાધુ પોતાના સ્વભાવ ઉપર વાત કરતા હોય તેને સવળી લે પણ અવળી ન લે તો એ સત્સંગમાં દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામતો જાય. પ્રથમનું 6ઠું વચનામૃત અને 15મું વચનામૃત પણ આમ જ કહે છે. અને જો અવગુણ લેતો જાય તો પ્રતિષ્ઠા એન થઈ જાય અને એનું પાપ થાય અને વજ્રલેપ થાય છે. પછી મહારાજે અંત્ય પ્રકરણમાં એવું કીધું કે સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ અને સ્વભાવ ટળી જાય છે. સ્વભાવ ટળવા કઠણ છે પણ દાદા ખાચરને જુઓ, અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે ન ગમે એ કંઈ સ્વભાવ રાખતા નથી. માટે સ્વાર્થ કરીને પણ પ્રકૃતિ ટળે છે. તો આ સ્વભાવ ટાળવાનો ઉપાય અને આજનો વિષય હતો સ્વભાવ વશ સંસાર. સ્વભાવ એ જ સમસ્યા છે. સ્વભાવ પ્રકૃતિને વાસના ટાળવી. મહારાજને પ્રાર્થના કરીએ મોટા સંતોને કે અમારા સ્વભાવ ટળી જાય. મહારાજ અમે અક્ષરધામમાં રહી શકીએ એવા બનીએ. એટલી વાત કરીને અહીંયા વાતને વિરામ આપું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની